સાવલીમાં આવનારી નગરપાલિકાની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે। સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારની અધ્યક્ષતામાં ભાજપ પક્ષ દ્વારા વોર્ડ નંબર 1 માં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં કેતન ઇનામદારે જનતાને સાવલીના વિકાસ માટે અનેક વચનો આપ્યા અને તમામ ઉમેદવારોનું ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું। તેમણે સાવલીને નંદનવન બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને સરકારી તેમજ વ્યક્તિગત સહાય પહોંચાડવાની ખાતરી આપી। साथ ही तेमने कड़क शब्दों में कह્યું કે जो कोई उम्मीदवार जीत्या बाद काम नहीं करे तो जाहिर में राजीनामું લેવાશે। ભીમનાથ મહાદેવ પરમ પૂજ્ય સ્વામીજી દાદા ગિરિનાથ દાદા અને ભોળેનાથના આશીર્વાદથી આજનો પ્રચાર અહીં આગળ ચાલુ કર્યો ત્યારે મારા તમામ ઉમેદવાર માટે વોર્ડ નંબર 1 અને 2 ના તમામ ઉમેદવાર માટે હું પ્રજાના આશીર્વાદ લેવા આવ્યો હતો, મતદાતાઓના આશીર્વાદ લેવા આવ્યો હતો અને દરેક કાર્યકર્તાઓને મેં અપીલ કરી છે કે 26મી તારીખે જ્યારે મતદાન થાય ત્યારે પ્રત્યેક મતદાતાઓને પોતાનું મતદાનનો હક અપાવવા માટે જે પણ મહેનત કરવાની થાય મહેનત કરી અને આગામી દિવસની અંદર જ્યારે 6 વોર્ડના 24 ઉમેદવાર ચૂંટણી લડતા હોય અને સાવલીની જનતા હર હંમેશ ભારતીય જનતા પાર્ટીને આપણી સાથે રહી હોય ત્યારે આગામી દિવસની અંદર નવું બોર્ડ બેસે ત્યારે જે પણ લોકોની પ્રજાની જે પણ વાત છે, જે પણ ઈચ્છા છે અને સાવલીની અંદર હજુ પણ જે ખૂટતી કડીના જે કામો છે એ કામો પરિપૂર્ણ કરવા માટે કટિબદ્ધ થાવ અને પ્રજા જ્યારે આટલો પ્રેમથી આજે મોડી રાત સુધીના આટલા બધા જ લોકો ભીમનાથ મહાદેવ પરમ પૂજ્ય સ્વામીજી દાદા ગિરિનાથ દાદા અને ભોળેનાથના આશીર્વાદથી આજનો પ્રચાર અહીં આગળ ચાલુ કર્યો ત્યારે